श्री बापानी करुणा है एनी कृपा है बस बाकी आपणामां कांई नथी बड़ू सद्गुरुनी कृपा थी थाय जोधलपीना नेजा चढ़ाव्या आज सौराष्ट्र में जाओ नेजा चढ़ाव माटे पड़ापड़ी अने असंख्य लाइन होय अने बोली बोलाती होय कि 10,000 15,000 20,000 25,000 एवा 51,000 नी नेजा चढ़े आपणा महाराज नथी जोधलपीना नेजा मफत में चढ़े આપણે અહીંયા કોઈ પૈસા લેવામાં નથી આવતા કોઈની પાસે કોઈ માંગણી નહીં મફતમાં બાપાના નીલા ચડે છે જે પૂનમ કરાવે છે એમના સંબંધીઓ એમના ઘરવાળા નીલા ચડાવે આરતી કરે કારણ કે એમના ઘરવાળાને લાભ આપવાનો છે એમના કોઈ સંબંધીઓ રહી નહીં જાય એટલે નીજા અને આરતી એમના સંબંધીઓ જ કરશે હવે આપણે બાપાની પડીકા अनुसार बापानी आरती करी लीए। बोलो सत्य गुरु देव की जय। जय जय जोधलपीर। बापानी आरती आओ। हरि गुरु संतनी सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुनीर सुखड़ाने प्रेम करीने मारा मंदिर पधारो सुनीर सुखड़ाने संत मळे तो बड़ा ही भाग्य है गुरुजी मळे तो मीठा मेवा तीरथ मारा गुरुजी ना चरणे गंगा यमुना रेवा तीरथ मारा गुरुजी ना चरणे गंगा यमुना रेवा शिव संतादिक योड ब्रह्मांडिक नारद सारद देवा शिव संतादित और ब्रह्मादित नारद सारद देवा ते चलीने चरण आवे चरण मुतने लेवा ओ ते चलीने चरण आवे चरण मुतने लेवा मारे आंगणे तुलसी नो साली नामनी सेवा मारे आंगणे तुलसी नो क्यारो शालिग्रामनी सेवा कहे प्रीतम योड़ा कोई सारे हरि नडन हरि देवा कहे प्रीतम योड़ा कोई सारे हरि न जन हरि देवा आनंद मंगल करूं आरती हरि गुरु संतों सेवा ओ आनंद मंगल करू आरती हरि गुरु संतनी सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुखीर सुखराने ओ प्रेम धरीने मारे मंदिर पधारो सुंदर सुखड़ा लेवा आरती करो गुरुदेव तुम्हारी आरती करो गुरुदेव तुम्हारी आरती करो गुरु जोधलपीर की आरती करो गुरु जोधलपीर की पहली आरती प्रेम प्रकाशा पहली आरती प्रेम प्रकाशा धर्म धर्म का करिलो ने वासा परम धर्म का करियो ने वासा दूसरी आरती दे हो देवा दूसरी आरती दे हम देवा योग जुक्ति सर्वे
કરી લો ને સેવા યુગ યુક્તિ સે સર્વે કરી લો ને સેવા ઈશ્વરી આરતી ત્રણ ભુવન સૂજે ઈશ્વરી આરતી ત્રણ ભુવન સૂજે ગુરુ ગમ જ્ઞાન છે અગોચર બુજે ગુરુ ગમ જ્ઞાન છે અગોચર ગુજે ચોથી આરતી ચોથા ઘર આવે ચોથી આરતી ચોથા ઘેર આવે સત્ય ગુરુ ખોજો તો પરમ પદ પાવે સત્ય ગુરુ ખોજો પરમ પદ પાવે પાંચમી આરતી પદ નિર્વાણા પાંચમી આરતી પદ નિર્વાણા ગોધલ પ્રતાપે ગુણ જાદવે ગાયા સુધલ પ્રતાપે ગુરુ જાદવ ગાયા આરતી કરો ગુરુદેવ તુમારી આરતી કરો ગુરુદેવ તુમારી અબ સુખ ઉપજો શ્યામ શરીર કો અબ સુખ ઉપજો શ્યામ શરીખો આરતી કરો ગુરુ જોધલ પીરકી આરતી કરો ગુરુ જોડલ પીરકી બોલો જોધલ પીરકી જય બોલો સત્ય ગુરુ દેવ કી જય 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 ગુરુ જોધલ પીર કી જય અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો માતાઓ બાળકો પાર તથા ભાવિક ભક્તજનો આજે ફાગણ સુદ પૂનમ આપણે જાણીએ જોધલ પીર મંદિર મોર જોધા બાપાની નાટની ગુરુ ગાડી અને નાટની ગુરુ ગાડી સ્થાપિત કરનાર પરમ પૂજ્ય આપણા કેસરીના બાપાનો વંશજ નથુરામ બાપા 700 માણસની હાજરીમાં નથુરામ બાપાએ સદગુરુ બાલુરામ સ્વામીને પરવાનો આપેલો એટલે 5 પરવાનો કહેવાય અધિકારી કહેવાય આજ્ઞા કહેવાય મૂળ કેસરીયું જ્ઞાન જોધા બાપાનું આપણે સૌ જાણીએ છીએ બાપાનું પ્રાગટ્ય 1316 ની અંદર થયું 750 વર્ષથી ઉપર થયા છે પણ આજે પણ આ જ્ઞાન જાગતું સત વસ્તુ છે એ હંમેશા ધબકતું રહીશ તમારા મારા જેવાને નિમિત્ત બનાવી એ ઢૂંઢો લખાવેલો રહીશ આજ બાપાનું જ્ઞાન ખરેખર આપણે ભાગ્યશાળી કે આવી મૂળ ગુરુ ગાડી કેસરી જોધા બાપાની જગ્યા એટલે બાપાને આપણે વારંવાર યાદ કરીને વારંવાર બાપાના ચરણોમાં આપણું મસ્તક ઢળી પડે છે એ બાપા ધન્ય છે કેસરી ધન્ય તારા ધામને ધન્ય ગુરુ મારા જોધા બાપાને આ બાપાનું પીરાણું છે પીરાણું આપણે સૌ જાણીએ જોધર પીર કોઈ વાળો નથી પંથ નથી સંપ્રદાય નથી કોઈ ધર્મ નથી કે વાળા લઈને બેહી ગયા ધર્મ લઈને બેહી ગયા એવું કશું નથી બાપાએ 18 વરણ ભેગી કીધી 18 વરણને બાપાએ એક પ્યાલે કીધી 18 વરણમાં જ્ઞાન બ્રહ્મ જ્ઞાન બાપાએ આપ્યું એની કરુણા છે એની કૃપા છે આજની પૂનમ આપણા પરમ પૂજ્ય વડીલ ગુરુભાઈ ચંદુભાઈ વાઘેલા સાહેબ તથા મંજુલાબેન આપણે વાઘેલા સાહેબનો સ્વભાવ જાણીએ મંજુલાબેનને પણ આપણે સારી રીતે જાણીએ રતનદાસ હરિદાસના સદગુરુના
બાળકો બહુ સેવા કરી રતનદાસ બાપાની. આપણે સૌ જાણીએ છીએ અમારા મંજુલાબેન રતનદાસ બાપાને એમના ઘરે રોકાણ થતું, 15 દાડા મહિના બાપાની સેવા કરતા. આપણા વાઘેલા સાહેબ પણ સાથે જોડાઈને સદગુરુની સેવા કરી છે. અને મંજુલાબેને કંઈ જોયું નથી. બાપાના ઢોટિયામાં કંઈ લાગી ગયો, બાપાના ઢોટિયામાં પેશાબ થઈ ગયો, તો બી એને એવું નહીં લાગ્યું ના તો મારા સદગુરુ મારા બાપ છે એમ જાણીને મંજુલાબેને સેવા કરી. બાપાના ઢોટિયા ધોયા છે અને કઈ અણગમો નહીં આવ્યો. કેમ? સદગુરુ આપણો બાપ છે. અને મંજુલાબેને સેવા કરી. આ વાઘેલા સાહેબે રતનદાસ શરીદાસની બહુ સેવા કરી. એમના બાળકો ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. એમના ઘરે જે કંઈ સંબંધીઓ આવ્યા છે, જે કંઈ એમના પરિવારના બહુ દીકરા બધા આવ્યા છે, ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. ઘણા સમયથી વાઘેલા સાહેબની ઈચ્છા હતી કે બાપા પૂનમ આમ તો ઘણી વાર કરાવીશ. આજે જોધા બાપા એમનો ભાવ પૂરો કર્યો. ધન્યવાદ છે વાઘેલા સાહેબને. ધન્યવાદ તો મંજુલાબેનને આપવા પડે. આવા સદગુરુની સેવા કરી, બાપાને ખવડાવ્યું, બાપાને જાતે નવડાવતા. લે પાટલા પર બેસીને કે બાપા હું તમારી દીકરી. કેવો ભાવ! બાપાનો પેશાબ આ તે બધું બાપાનો કઈ નહીં, એક સદગુરુની શુદ્ધ ભાવથી આ સેવાનું પ્રતીક છે. દુધનબીર બાપા એમને ખૂબ ખૂબ આધ્યાત્મિક લાઈનમાં આગળ લઈ જાય. સંતો આશીર્વાદ એવા નથી આપતા કે વાઘેલા સાહેબના બંગલા, ગાડી, મોટર, રૂપિયા પૈસા થઈ જાય. એવું સંતો આશીર્વાદ નહીં આપે. સંતો એવા આશીર્વાદ આપે કે બાપા તમારા બાળકોને આગળ લઈ જજો, આધ્યાત્મિક લાઈફની સુરતાને તમે ખેંચી લેજો. એવા સદગુરુ પાસે પ્રાર્થના કરતા હોય કે એમને આધ્યાત્મિક લાઈનમાં આગળ લઈને એમની સુરતાને બાપા તમે ખેંચજો. સંતો આ પ્રાર્થના કરતા હોય દરેક માટે. સંતોનો સ્વભાવ જ છે તરોવર સરોવર સંત જન, ચોથા વર્ષે મેં પરમાન કાજે ઘડિયા, ચારોના દે. સંત કોઈનું ખોટું નહીં કરે. સચ્ચા સંતો કોઈનું ખોટું નહીં કરે. એનો ભાવ જ કાર્ય ઉપર હોય છે. ખરેખર આવી ગુરુ ગાદી જોધા બાપાની ભાગ્યશાળી આપણે બધા. બાપાની ગાડી બેઠ બેઠા, પણ એ વાળો નથી. આપણો ધર્મ સત્ય સનાતન ધર્મ છે. એ વાળા પટમાં નથી આવતો. સનાતન ધર્મ સર્વ ધર્મની અંદર એ વાલો વ્યાપક રમી રહેલો છે. દરેકના તનની અંદર એ પ્રભુ રમી રહેલો છે. એટલે સનાતન સર્વના તનની અંદર પ્રભુ રમી રહેલા છે. એની અનુભૂતિ કરવાનો ધર્મ એ સત ધર્મ, સનાતન ધર્મ. સ્વ સર્વે જાણવો, પોતે પોતાને જાણી લેવું, બસ એ માર્ગ આપણો છે. બાકી વાળા પણ તો બધા લઈને બેઠા છે. એ બધું ખોટું છે. હા, ખાલી નામ માટે કે ભાઈ અમે આ પંથના છે, અમે એ ખાલી ઓળખ માટે, નામ માટે. બાકી એનું કોઈ મહત્વ નથી. નામ દરેક સંતોનું સરખું છે. જે અનુભવી જ્ઞાની પુરુષ હોય એમનું જ્ઞાન દરેકનું સરખું હોય છે. ખરેખર ધનગડી ધનબાદ સખી આગની ઘડી રડિયામણી, મારા જોધા બાપાના નામની મને વધામણી. સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, બસ ગૌ ગૌના ફેરા થયેલા. બીજું શું જોયું ભાઈ? જીવનમાં સાચા બ્રહ્મેશ બ્રહ્મચુશીલ બ્રહ્મછોટીએ સદગુરુ મળી ગયા, આનંદ જ મોજ કરવાની. બીજું કાંઈ જોયું નહીં ભાઈ. સદગુરુ મળ્યા તો ભગવાન મળ્યા. પણ ભાઈ આ જાડા કાળા ચામડામાં ભગવાન ને નિરખવું, દ્રષ્ટિ કેળવવી એ નાની મોટી વાત નથી. નક્કી નહીં થાય. પણ જો ગુરુગમ વડે અનુભવીએ તો એમાં એક તત્વ વિરાજમાન છે. અમારા બાબા કે
કે દીકરા તારામાં છે મારામાં છે અને એ જ સર્વમાં છે. આ જ્ઞાનનું પ્રમાણ છે. જે આત્મજ્ઞાની મહાપુરુષો થઈ ગયા એણે આ માર્ગ પર જ ચાલ્યા અને કીધું જેને જેને સોની ઓળખાણ થઈ એને ભેદભાવ મટી ગયા, એને કોઈની સાથે ભેદભાવ નહીં હોય. એટલે મહાપુરુષો કે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું. ગુરુ પાસે ગઈએ તો આપણને કહી જા ભાઈ સંત પાસે જા, અને સંત પાસે ગઈએ તો આપણે કહી જા ભાઈ તારા ગુરુને પૂછ. આમને સામને પૂછતા પડી અગમ કી સૂઝ. હરિગુરુ સંત એક જ છે જો સમજણની દ્રષ્ટિએ, બાકી તો નોકો બધું જ છે. જ્યારે મહાપુરુષોને આ વાતની સોની ઓળખાણ થઈ ત્યારે આત્માની અનુભૂતિ એટલે શું ભાઈ? આત્મજ્ઞાની પુરુષોને કઈ માથે ઢીંગણા નહીં ઉગે. આપણા જેવું જ શરીર હોય, એને કઈ બીજું એની બોડીમાં કોઈ ચેન્જ નહીં થાય. હા, વાણી વર્તન સ્વભાવમાં ઈયળની ભમરી બની જાય એ રીતનું પરિવર્તન થઈ જાય. એટલે જે સંતોને સોની અનુભૂતિ થઈ અને બોલ્યા કે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાવ્યું મારા વાલા, સાચું સ્વરૂપ ઓળખાવ્યું મારા વાલા, સૌમાં એક જણાયું. જો દરેકની અંદર એક તત્વ ગુંજાયમાન છે. અનુભવી સંતો મહાપુરુષો આ તત્વને નિહાળી દે છે. દરેકમાં એક જ મારો વાલો વ્યાપક રમી રહ્યો છે. બસ એનું લક્ષ્ય ના હોય, આપણું લક્ષ્ય શરીર પર હોય, ઘાટ પર હોય. સંતોનું અનુભવી મહાપુરુષોનું લક્ષ્ય ઘાટ પર નહીં હોય, અઘાટ પર હોય. એની અંદર જે ચેતન તત્વ રમી રહેલો જે નામાં છે એ જ આપણામાં છે. અમારા બાપા કે હમ તમમાં તમ હમમાં, તમારી પાઘડી મારા માથા પર, મારી પાઘડી તમારા માથા પર, એક તાર. બધું બ્રહ્મ અવકાશ છે. કાંઈ ચિંતા કરવા જેવું નથી, કાંઈ વિચારવા જેવું નથી. સરભર વાલો વિશ્વ વ્યાપક રમી રહેલો છે. પણ આ જ્ઞાન અનુભવથી થાય અને જ્યારે આ અનુભવે સાધક પહોંચે, આ અનુભવે જ્યારે થાય ત્યારે દરેકમાં એક જ છે, મારો ગુરુ મહારાજ રમી રહેલો છે. બસ આ દ્રષ્ટિ, આ લક્ષ્ય કેળવાય ત્યારે દ્વેષ ઘણો મટી જાય. દરેકમાં મારો ગુરુ મહારાજ છે. કોની સાથે વેર કરો, કોના અવગુણ કરો, કોની નિંદા, કોની ટીકા, કશું નહીં. આ ભ્રાંતિના ભૂકા થઈ જાય. પણ આ અનુભવે પહોંચે તો બાકી જગત છે જેને જેમ મૌન ભાવ જેમ જીવે છે. પણ સંતોની લાઈનમાં, સંતોની સાનિધ્યમાં આપણે સમય ગાળીએ તો એ સમજણ દ્વારા જીવનમાં આપણને જીવવાનો આનંદ આવે. એટલે મહાપુરુષો કે સૌમાં એક જણાયું. આત્મજ્ઞાનનું પ્રમાણ છે. આત્મા તો સાક્ષાત જ છે. કામ છે જો બીજો હોય તોનો સાક્ષાત્કાર થાય, પણ આમાં એવું કંઈ નથી. આત્મા એ સાક્ષાત જ છે. તમારામાં, મારામાં એક વ્યાપક વસ્તુ, એ તેજ તત્વ રમી જ રહ્યું છે. પણ આપણે જાણતા નથી. સંતો સદગુરુ જાણે છે. આત્મા કોઈને અપ્રાપ્ત નથી, પ્રાપ્ત જ છે, પણ આપણને ગમ નથી. આ તો સદગુરુ આયા, શબ્દ સુનાયા, તંત મિલા એક તારા, ये वेद है, वेद से न्यारा. चारों वेद में भेद कोई कोस, और सदगुरु अगर घोर अंधकार. જ્યાં સુધી અધિકારી બ્રહ્મજ્ઞાની સંત નથી મળતા ત્યાં સુધી ભાઈ વાટા જ છે. સદગુરુ વગર ઘોર અંધકાર. તે બી સોની ઓળખાણ કરેલા, સોને જાણેલા બ્રહ્મની સદગુરુ મળી જાય તો ભાઈ. બાકી બધા જગતમાં બહુ ગુરુ છે. કંઠી ગુરુ છે, મંત્ર ગુરુ છે, બધા બહુ જગતના ગુરુ છે. આપણે સૌ જાણીએ છીએ. એનાથી દાડો નથી હોતો. અહીંયા તો પ્રગટ વસ્તુ સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા
એટલી વાતો નથી કરી બાપાએ, પ્રગટ અનુભવ કરાયો, સામે બેસીને હમ તમા તમ હમમાં એકરૂપતા કરાવી. એના માટે બાપાએ માર્ગ આપ્યો આપણને, અને એ માર્ગ આદિ અનાદિનો છે. દરેક સંતો આ માર્ગ પર ચાલ્યા અને પોતે પોતાની ઓળખાણ કરી લીધી. આદિ અનાદિનો આ એક જ માર્ગ, અને એ માર્ગ શ્વાસ ઉશ્વાસનો. એટલે સંતો કે કહેવા પડ્યું, કોઈ હોડી હરડામાં મચાવે, કોઈ હરદમ આ હોડી હરડામાં મચાવે, નાભી કમરમાં નેડો લગાવે, કોઈ આ શબ્દની અંદર સુરતા મિલાવે, મચાવે મચાવે, કોઈ આ હરદમ આ હૈયામાં હોડી મચાવે. આની વાત છે. સદગુરુ જ્યારે બ્રહ્મદર્શી બ્રહ્મની સદગુરુ મળે તો આની ઓળખાણ કરાવે. એટલે આ આદિ અનાદિના શ્વાસ ઉશ્વાસ છે. કિમ સાહેબે એની પર ત્રાપ મારીશ અને કીધું છે આ અક્ષર બે આદિ અનાદિના, એનાથી અક્ષરાથી ઓળખાય. શબ્દ બાર સાહેબો પણ સત સમજ સમજાય. ગુરુગમ ખોજો આ ઘટમાં, આ ઘટમાં. દરેક સંતો આની તરફ ઈશારો કરે છે. દરેકના ઘટમાં એ પ્રગટ વસ્તુ રમી રહેલી છે. એ કોઈ અનુમાન નથી, અને આત્મા વિશે કોઈ અનુમાન થાય એવું નથી. આપણી મન બુદ્ધિ પહોંચે નહીં તો આપણે અનુમાન કરીએ. આ તો બધું મનનું કારણ છે કે આત્મા આવો હોય તેવો હોય, એ બધી નાના ભક્તિ છે. પણ જ્યારે પ્રગટ ઘટમાં બોલી રહેલો છે, એની જેને અનુભૂતિ થઈ, બસ એ અનુભવી સંતોની મહાપુરુષોની વાણી છે ને કહે છે કે દૂર દેખન મત જાઓ, પકડો સુરતા की डोरी, करो शब्द से मेल, रहो तुम दो स्वर जोड़ी. આની વાત આવી છે. સાહેબ પણ આની તરફ ઈશારો કરે છે કે શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાવો. ક્યાં જાણે શ્વાસ की આવન હોય કે ના હોય. આ શ્વાસ આપણે લીધો એ પાછો નીકળશે કે કેમ, કોઈ ગેરંટી નહીં. શ્વાસ બહાર કાઢ્યો, અંદર આવશે કે નહીં આવશે, કોઈ ગેરંટી નહીં. અધર તલવાર, પણ આનો ભેટ સાચે સદગુરુ બતાવે. અને સાહેબ બોલ્યા, શ્વાસ બિન સમૂરણી નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. कहत कबीर साहेब धर्मदास को, पारस और लोहा में अंतरा रहे तो लोहा कड़क ना हो. જે સદગુરુએ લાઈન આપેલી, બસ એ લાઈનમાં આપણે ચાલ્યા કરવાના. જે સદગુરુએ શાન આપેલી, બસ હર હંમેશા લક્ષ્ય આપણું ત્યાં રાખવાનું. પ્રગટ વસ્તુ દરેકના ઘટમાં ભગવાનને કોઈ જગ્યાએ ગોઠવા જવાની જરૂર નથી. हमारे बाबा के दादा कहाँ भगवान ने को फोटवा जाए, तारा घटમાં પ્રગટ બતાવો, ચાલ બેહી જા. તારા ઘટમાં પ્રગટ છે. દરેક સંતો કહીશ, ઘટમાં રહ્યારે છુપાય પીવજી તેરા, ઘટમાં રહ્યારે છુપાય. પણ અનુભવાતો કેમ નથી, મહેસૂસ કેમ નથી થતો? ત્યારે સંતો કહીશ, આ શબ્દની શાન લે, દેખ લે તું ઘટમાં, દિલ ભીતર કે માહી પીવજી તેરા, ઘટમાં રહ્યારે છુપાય. આ શબ્દની શાન. બસ જે સદગુરુ સતનામ સત સંબંધ આપે છે, બસ એનો મહિમા બહુ મોટો છે. અને સદગુરુ આપણને સાચા મહિના છે અને સત સંબંધ સતનામ આપ્યું છે. એટલે મહાપુરુષોને કહેવા પડ્યું કે શબ્દની સંજ્ઞા, શબ્દના તેજથી 7 દીપ 9 ખંડ સૂર્ય, રૂપ અરૂપ સૌમાં છે, પણ બોલ અબોલમાં કોક પૂછે. આ તો 1636 થી 12 અબોલમાં ઓળખાણો. અબોલ થઈને બોલે છે ફૂટે, પાછો અબોલમાં જઈ સમારો. નિરંજન નિરાકાર વસ્તુ છે, એને કઈ રીતે આપણે પીછાડવી? આકાર વગરની વસ્તુ છે, અવાચ્ય પદ છે, નિર્વાણ પદ છે. એને કઈ રીતે આપણે મહેસૂસ કરવું? ત્યારે સંતો કહીશ, હર નમે નમે
એ વસ્તુ પ્રગટ રમી રહે છે. એટલે સંતોને કહેવાય કે ડમ છે કદમમાં, કદમ છે ડમમાં. મહાપુરુષો હજુ આગળ ગયા. એ અહમદ મુસ્લિમ સંત થઈ ગયા. अनवर काजी मियाँ, सत्तार बापू शिष्यों ने समझा कि अहमद, ये तेरे शरीर में जो पवन चल रहा है उसे जान कहो या जीव, यही शिव. अगर अहमद तारे तारा खुदा की मुलाकात कर रही हो तो अहमद ये पवन में देख, तेरी अंदर जो पवन चल रहा है. संतो आपने समझावे છે. વસ્તુ તો અહીં રમી રહેલી છે, બાકી અનુમાન કરનારા બહુ છે. પ્રગટ કોણ બતાવે? સદગુરુની કૃપા જે પ્રગટ બતાવે. આપણને ખબર ભગવાન આત્મા ઈશ્વર આ ઘટમાં છે, પણ કાં ઠેકાણું એનું? ક્યાં ગોતવા? આત્મા ક્યાં છે? હાથમાં છે, પગમાં, શરીરમાં, મોઢામાં, નાકમાં. ભગવાન આ આત્મા ક્યાં છે? સંતો છાતી ઠોકીને કહે છે, એના પ્રમાણો આપીને કહે છે. કઈ ગયા છે? સાહેબ થઈ ગયા. આખા જગતમાં પ્રચલિત થઈ ગયા સાહેબે. અને સાહેબે સરનામું બતાવ્યું કે તારા ઘરમાં પરમાત્મા ક્યાં રમી રહેલા છે. ધર્મદાસને કહીશ કે હે ધર્મદાસ, ઈશ્વર ને ક્યાં ગોતવા જવાનું? ભગવાનને ક્યાં ગોતવા જવાનું? સાહેબ બોલ્યા, મોહે કહા તું ઢૂંઢે બંદા, મેં તો તેરે પાસ મેં. તો સંતો આપણને પાસમાં બતાવે છે, નજીકમાં, આપણા ઘરમાં જ પ્રભુ છે. સાચા સંતો આ ઘટમાં બતાવે. બાકી આ જાત્રા કરવા જા, પેલી જાત્રા કરવા જા, આ કંઠી પહેરી લે, આ કર, પેલું કર, મંત્ર કર, મારા કર, આ કર, પેલું કર. ગુરુ બહુ પકડાવે, ગુરુ બધું પકડાવે, સદગુરુ બધું છૂટું કરે, છોડાવે કે ભાઈ તારે કઈ કરવાનું નહીં, પ્રભુ કરવાનું, કાંઈ નહીં. હર નામે નમા એ હરિને સમરી લે. हर हर हीरा पारखी ले, शब्द पारखी ले. अच्छे नीच मुट्ठी सोहम शब्द तू रटी ले योगी, और सब बात है सब झूठी. आ नवनाथ नो नाथ गोरखनाथ, गोरखनाथ ना शब्द कि हर दमे दमे ये अमूलक हीरो शब्द, सतनाम वचन, एक एक श्वास की कीमत आंकी शकाय एम नहीं. આ શરીરમાંથી શ્વાસ નીકળી ગયો, કાંઈ નહીં ભાઈ. એટલે સંતો બોલ્યા કે ભાઈ ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાદ, જીવ ઉપર જમણા પીરે, જેમ ટેટર માથે બાજ. એટલે સંતો બોલ્યા, જો જમણાને જગ મરાવી હોય ને તો સંતો કે નામ ભજન વિના નહીં વિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. આ જાગૃત નગરમાં ચોર ના લૂટે, જગ મારેગા જગ લૂટા. આ વસ્તુ અહીંયા પડેલી છે. નામ ભજન, ભજન એટલે તંબુરા મંજીરા ને આ વગાડવાનું. એ કીર્તનની સંતોએ વાત નથી કરી, એ બી સાચી ભક્તિ છે, એ પગથિયું છે. એકાગ્રતા માટે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે. હરિને ગાલાવાલા કરવા માટે, પ્રભુને પૃથ્વી પર પ્રગટ કરવા માટે ભાવ જાગી ગયો, કીર્તન કરો તો પ્રભુ આજે પણ એની મનોકામના પૂર્ણ કરે છે. એ મનની એકાગ્રતા માટે, ભાવ માટે આ કીર્તન, ખરું ભજન આ શ્વાસ ઉશ્વાસ. દાસી જીવન આપણે કહીશ કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. નામમાં જાગી જાઓ. સંતો આપણને કહીશ નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. જાગરણ નગરમાં ચોર ના લૂટે, જગ મારેગા જગ લૂટા. જેનું મન નામમાં લાગી ગયો, જપની કોઈ તાકાત નહીં એને હટાવી શકે, ત્યાંથી હલાવી શકે. એવું અઢમ ઉદાહરણ તમને અને મને આ સતનામ, સત શબ્દ, આ વચન, બાપાનું નામ મળ્યું છે. બીજું કોઈ કે ચિંતા કઈ નહીં. હર નમે નમા બસ એની હાથે કેલો. હર નમે નમા એ પ્રગટ વસ્તુ રમી રહેલી છે. અનુભવ કરી લો તો સાર એનો સમજાય. બાકી બોલવાથી કોઈને જ્ઞાન થયું નથી અને થવાનું નથી, પણ એને આચરણમાં મૂકવા પડે. એટલે સાહેબે કીધું કે મોહે કહા તું ઢૂંઢે બંદા, મેં તો તેરે પાસ હું. આપણા ઘરમાં જ પ્રભુ રમી રહેલા છે. ભગવાનને કોઈ જગ્યાએ હોદવા જવાની જરૂર નથી. સદગુરુ સાચા મળે તો ઘટમાં જ
આપણે જ્યાં બેઠા છે ત્યાં જ રૂપિયા પૈસા ખર્ચવાના, કોઈ જગ્યાએ જવાનું નહીં. ભગવાન જેમ છે એમ જ આપણને અનુભૂતિ કરાવી દે. એટલે આ તારો ભગવાન, એની હાથે રમ્યા કર, એની હાથે પ્રેમ કર, એને સ્નેહ કર. બસ આવા સદગુરુ બાલુરામ સામે કહી હર ગમે ડમમાં એની ઓળખાણ કરાવી. એટલે મહાપુરુષ કહીશ, આત્મજ્ઞાની મહાપુરુષો એની પર આપણને મંજિલ નક્કી કરવા માટે ઉપકાર પર ઉપકાર કરી ગયા. કે સખી મહાપટ્ટેની વાત આ કોઈ સંત વેલા જાણે, જેને મળ્યા સદગુરુદેવ સોહી પીછાડે. અને પછી આત્મા તરફ ઈશારો કર્યો. સખી નાભી કમળમાં આ સોહમ ઉઠે, આ ઉઠી રહેલો છે, શબ્દની ટકસાળ પડી રહેલી છે, દરેકના શ્વાસ ઉશ્વાસમાં આ થઈ રહેલું છે, પણ આને સંસારી લોકો જાણતા નથી. આ મહાપુરુષોની વાતો છે. હર ડમે ડમે એ શબ્દની ટકસાળ પડી રહેલી છે કે સખી નાભી કમળમાંથી આ સોહમ ઉઠે, કે જાપ જપે છે કોઈ હંસ એનો તાર નહીં તૂટે. આ ભૂમિકા સંતોની દરેકના શ્વાસમાં આ સોહમ પદ રમી રહેલું છે. એટલે સંતો કહેવા પડ્યો, જે શબ્દની શાન આપેલી અને સંતો છેલ્લે એની પર છેડો ફાડી નાખ્યો અને આપણા પર ઉપકાર કરતા ત્યાં નક્કી કરાવતા ગયા કે ક્યાં પકડું મેં ક્યાં છોડું, કિસકી હોય મુझे આસ. क्या पकड़ूं मैं क्या छोड़ूं, किसकी होय मुझे आस. सोहम समझाया शान માં. જો આ સોહમ શબ્દ તો આપેલો હોય પણ એની અંદર શાન છે કે કોઈ ન જાણે. એટલે મહાપુરુષોને કહેવા પડ્યું, क्या पकड़ूं मैं क्या छोड़ूं, किसकी होय मुझे आस. આ સોહમ સમજાયા શાન માં. કહે કેશવ મૂળ પ્રકાશ, મેં જગ કરતા ને દીઠા. અનુભવ કરી લો બસ. વાતો કરનારા મારા જેવા અજ્ઞાની માણસ બહુ છે, પણ હું કરવાનું કોઈ મતલબ નહીં. વાતોથી વડા નહીં થાય. આ તો ભાઈ ગુરુ સે લગતી કઠિન મેરા ભાઈ, ગુરુ સે લગતી કઠિન મેરા ભાઈ. પણ સંતો આપણને આ ભક્તિ સુલભ કરી આપે છે, ખાનાની દાળ. પણ સંતો જેને મળ્યા, સાચા સદગુરુ મળ્યા, સુલભ કરી આપે. આ તો ગુપ્ત જ્ઞાન જ્યાં ઘટી નહીં પહોંચે, આ એવી વસ્તુ છે. ગુપ્ત જ્ઞાન ત્યાં ઘટી નહીં પહોંચે. જ્યાં જ્ઞાની પુરુષ હોય ગોઠા ખાધા છે, પણ સાચા સંતો મળી જાય, સાચા સદગુરુ મળી જાય, સુલભ, એકદમ નિર્મળ, સાદી ભાષામાં આપણને સમજાય દે. ચારો વેદ, 18 શાસ્ત્ર, 6 પુરાણ, એ બધું ક્યારે વાંચવાનું? અને એમાં તો આપણને આટી કુટી સંશય આવે. પણ અનુભવી સંતો પાસે જઈ લે, તારા ઘરમાં આ પ્રભુ છે, બસ. અને શ્વાસ ઉશ્વાસે સબરી લે, ફેરી લે નામની માળા. સંતો ભાઈ ફેરી લે નામની માળા, તારા મટી જાય જન્મ જંજાળા. સંતો ફેરી લે નામની માળા. ગુરુ નમ કેરી પૂછી કરમાં લઈ ગયે, મટે મોહક ટાળા. ગુરુ ગમ કેરી પૂછી દેવાની, મટે મોહક ટાળા. એ ટાળાને દૂર કરો તો ગઢ પીટર અજવાળા. સંતો ભાઈ ફેરીને નામની માળા. આ નામ જ એ અનામીનું સ્વરૂપ છે. પણ નામના ઓઠે અનામી રમી રહેલો છે. નામમાં સુરતા વ્યાપ્ત થઈ જાય તો અનામીની ઓળખાણ થાય. બાકી એમ સમજાયું નથી. જ્યાં સુધી અધિકારી પુરુષ, જ્ઞાની પુરુષો નથી મળતા ત્યાં સુધી વાત છેટે જ રહી જાય. પણ જ્યારે અનુભવી સંતોનું મળવું થયું, સાચા સદગુરુ મળ્યા, બસ જેમ છે એમ પરમાત્મા અનુભૂતિ કરાય આપે. એવા તરફ તારણહાર, મારા અહીંયાના હાર સદગુરુ બાલુરામ મળ્યા. અમારી શું તાકાત છે? અમે કઈ ખેતમાં મોડી, ઓર ગામના લોકો કાંઈ નહીં, પણ આ બાપાની દયા, એ બાપાની કૃપા. બાકી આમાં અમારી ચાંદની ડૂબે, પણ આ બાપાની સત્તાથી બોલાવે, મારો સદગુરુ બોલાવે. બાકી અમારી કોઈ તાકાત ન થઈ જાય. જ્યાં ચારો વેદ, 18 શાસ્ત્ર, 6 પુરાણ, સંતો નેતી કરીને થાકી ગયા તો આપણા જેવાને શું અવકાશ? પણ કઈ ગુરુગમ સદગુરુ બેઠો
જેને ઉજલ પડદાના સદગુરુ મળી ગયા હોય ને બસ અને કાંઈ ચિંતા નહીં. બેઠો બેઠો અંદરથી બોલાવે આ તો કુટલું પસંદ કરેલું છે 5 કુટલાને બોલાવનાર સદગુરુ છે. એટલે સંતો રૂઢી શિખામણ આપે ભાઈ પરમાત્માને ઈશ્વરને ભગવાનને બહાર ફરવા જવાની જરૂર નથી, આ ઘટમાં જ છે. કોઈ સદગુરુના પાવલા પકડી લે જ્યાં સુધી બ્રહ્મી સદગુરુ નથી મળતા ત્યાં સુધી ભટકારો. દાસી જીવને 17 ગુરુ કર્યા પણ જ્યારે 18માં ભીમ સાહેબ બેઠ્યા ત્યારે દાસી જીવનને અજવાળું થયું, બાકી ઘોર અંધકાર જ હતો. જીવનમાં આપણને બી ઘણા ગુરુ મળે છે પણ નથી મેળ પડતો. પણ જ્યારે તત્વદર્શી બ્રહ્મદર્શી ત્યારે અનુભવી સદગુરુ મળી જાય બસ અજવાળું કરી આપે, ઓળખાણ થઈ જાય, ઓળખાણ કરાવી આપે આપણને. પણ ક્યારે કે ભાઈ તારું મન નિર્મળ કરીને આવો પાનભાઈને ખોડામાં બેસીને આ જ્ઞાન આપે છે ગંગા સતી કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં પાનભાઈ બતાવો સદગુરુની સાથ. જન્મવાનું મરણવાનું પાનભાઈ તમારું બટાડી દઉં અને કરાવું અવિનાશીની ઓળખાણ. તારા ઘરમાં જ પાનભાઈ અવિનાશી છે, પ્રભુ છે, પણ આપણને ગમ નથી કારણ કે ગુરુ વગર ઘોર અંધકાર છે. જ્યાં સુધી સદગુરુ સાચા નથી મળતા ત્યાં સુધી આ વસ્તુની ગમ પડવાની નથી. ભલે જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, કાશીમાં જઈને કરવટ મેલાવો તો બી આત્મજ્ઞાન થાય એવું નથી. આત્મજ્ઞાન તો સંતોની સંગમાં સદગુરુના રંગમાં આત્મજ્ઞાન થાય, સોની અનુભૂતિ થાય. જીવનમાં કોઈ સાચા સંતો મળી જાય તો ભાઈ ભાવ ચૂકતા નહીં. પૂછવું એને પૂછી રાખજો, કિનારે આવીને વાળ દુબાડતા નહીં. સંતો કહે છે કારણ કે અદમ ઉદાહરણ તરણ તારણ હાર સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, બાપા મળ્યા, બસ બીજું કાંઈ વિચારવાનું નહીં. જે થાય સદગુરુની કૃપાથી થાય. સંતો માર્ગ બતાવ્યો છે, કબીર સાહેબે માર્ગ બતાવ્યો. શ્વાસે શ્વાસે આ નામની વાત કરી છે દરેક સંતો. શ્વાસને ભાઈ શા માટે વાત કરી? શ્વાસ આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી આપે એટલે શ્વાસને મહત્વ આપ્યું. બાકી છેલ્લે પછી શ્વાસ ઉશ્વાસ બી નથી રહેતા. આ કાયાનું ભાન જ વિસરાઈ જાય તો કોનું ભાન હોય? શ્વાસ ઉશ્વાસ બી નથી રહેતા એટલે આ કોને ખબર હોય? આ તો પાકું લાયસન્સ સાથે સદગુરુ બાલુરામ સ્વામી મોર મારીને ગયા. કેવી મોર મારી અને કેવું કીધું કે ભાઈ આ કઈ વાત નથી, આ કઈ અંભક વાત નથી. બાપા રજીસ્ટર કરીને ગયા અને કહીને ગયા કે સાસરીએ જઈ આવી હું તો સાહેલડી સુરે કહું એ સ્વામીના સુખની વાત. જે ઘર જતા નવો અનુભવ ઉગડે, પાણી હોતે જાય જાણે પીવડી રીત. જ્યાં શ્વાસ લઈ થઈ ગયો એ ઘર હું જઈને આવી. આ બાપાના શબ્દ, આ બાપા ઉપકાર પર ઉપકાર કરી ગયા. મેં પણ અનુભવેલું છે એની મનમાં ભાષામાં બાપા આપણને કહી ગયા, એના પદમાં આપણને કહી ગયા કે એ વસ્તુ મેં અનુભવેલું છે. શ્વાસ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં એની ટકસાળ પડે અને સૂરમાં સમાય. સાસરીએ જઈ આવી હું તો સાહેલી સુરે કહું એ સ્વામીના સુખની વાત. એ ઘર જતા નવો અનુભવ ઉગડે. આ વણી શકાય નહીં એ જીભ ટકી વાત. બાબા કહેતા કે ડિગ્રીઓના ભાઈ ખેલ નથી. એ દેશમાં ત્યાં તો પ્રગટ પીવનું રૂપ દર્શાય. પ્રગટ પરમાત્મા આપણા ઘટમાં મોજૂદ. આ મારા સદગુરુની અનુભવ વાણી કે મેં તો એ પદને અનુભવ્યું છે, તમે અનુભવ કરી લો. અમારા બાપા ઉપકાર પર ઉપકાર કરી ગયા. પંચ વિષયના ત્યાં સુખ નથી પહોંચ્યા. ત્યાં તો આનંદ રહે દિન ને રાત, કાયમ આનંદ. આ વસ્તુની અનુભૂતિ બાપાએ કરી. પ્રેમ પીવની સાથે થોડી પલંગ
વણી શકાય નહીં, આ જીભ થકી આ વાત. પણ બાપાએ કીધું કે ભાઈ હું આ બધું તમને કહેતો જાઉં છું, પણ તમને ક્યારે ખબર પડે? હવે બાપાને કીધું બાપા તમારી બધી વાત સાચી, પણ હવે અમારે શું કરવું? અમારે આમાં બાપો મેળ નથી પડતો, અમારે શું કરવું? તો બાપાએ કીધું કે દીકરા, જ્યારે બેની તું પણ જાશે સાસરે, ત્યારે ભાંગશે તારા મનની ભ્રાંત. જ્યારે એ પદને અનુભવી લે ત્યારે ખબર પડે. કારણ કે વાચામાં બોલાતું નથી, અવાચ્ય પદ છે, નિર્માણ પદ છે, ખૂબ અનુભવ કર. આપણે કોઈને ગોળ આપ્યો, ગોળ મોઢામાં મૂકી દો, ભાઈ કેટલો કેવો? ખાલી મીઠો કે, પણ ભાઈ કેટલો મીઠો? કે બહુ મીઠો. પછી પૂછે ભાઈ બહુ મીઠો એટલે કેટલો મીઠો? એ વાણીમાં આવે નહીં. હવે એને અનુભવ કરાવો કેવો મીઠો, તો આપણે ગોળનો ગાગરો એના મોઢામાં મૂકી દેવો, બસ આવો મીઠો. બસ આ વસ્તુ એવી છે. અનુભવ, અને એ અનુભવ અને એ સંતની કમાણી જોધા બાપાએ ભવાનીદાસને આપી. ત્યારે ભવાનીદાસ બોલ્યા તો હું તો અજ્ઞાન રૂપી અંધકારમાં સૂતેલો, પણ મારા જોધા બાપા આવ્યા, મને જગાડ્યો અને મને આ સોહમ નામ સુનાયો. ભવાનીદાસને ગુરુ જોધન મળ્યા, મને જોધા બાપાએ આ સંતનો માર્ગ બતાવ્યો. સંતનો માર્ગ એટલે કયો માર્ગ? આ શ્વાસ ઉશ્વાસનો, એ સંતનો માર્ગ. અને આની આ સંતની કમાણી કરવાની. જેની પાસે આ ભજનનું બળ છે, તે બોલે તે થાય. આ સંતની કમાણી એક એક દમમાં, એક એક શ્વાસમાં સદગુરુનું નામ સમરી લેવાનું. એ શ્વાસ આપણો લેખાઈ ગયો, એ બાપાની બેંકમાં બધા જમા થાય. જેટલી કમાણી કરવી, જેટલો વેપાર કરવો, એટલો કરી શકાય. એટલે ભવાનીદાસે કીધું કે આ તો બજાર ખૂબ બની છે, જેને લેવું હોય તે લેજો, 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 ખાજો, પીજો, પણ સત ધર્મના નેજા હાથળ જો આપણી સુરતા શબ્દ ચૂકી જાય તો ભેટ નહીં પડે. લેજો, લેજો, ખાજો, પીજો, બધું જ કરજો, નેજા ધર્મ નહીં. આ સંત ધર્મમાં રહેજો. કયો ધર્મ? આ શ્વાસ ઉશ્વાસની અંદર આ શબ્દ કરો, નામ કરો. અને આ એક એક મૂડી આપણી જમા ઠટા 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 જ્યારે ઘટ થઈ જાય ત્યારે બ્રહ્મનો ભડાકો થઈ જાય. સંતો આજ વેપાર કરીને ગયા. સંતો ભાઈ કરો તમે સંતનો વેપાર. આ સંતનો વેપાર છે. આ કરોડ રૂપિયાનો ખર્ચાઈ જાય, માણસ 1 કરોડ કમાય, 5 કરોડ કમાય, 10 કરોડ કમાય, ઈચ્છાનો કોઈ અંત નહીં મળે. 10,000 વાળા કે 15,000 કમાઈ લે તો હાલ, 15,000 વાળા કે 25,000 પગાર થઈ જાય, કઈ બોનસ મળે, 25,000 વાળા કે લાખ રૂપિયા કમાવો, લાખ વાળા બીજા 2 લાખ ઘટાય તો હાલ, 2 લાખ વાળા 5 લાખ, 5 લાખ વાળા કરોડ, કરોડ વાળો અને શાંતિ નહીં કે ચાલ કરોડ 2-5 કરોડ રૂપિયા મળી ગયા તો લઈને બેસી જાવ તો 100 રૂપિયા કરોડ, એ 25 કરોડ કમાઈ જાય. આવું થાય. ઈચ્છાનો કોઈ અંત નહીં મળે. પણ સંતો કે બ્રેક મારો, આપ્યું છે પરમાત્માએ લક્ષ્મી, સદુપયોગ કરો અને ગુરુનું સ્મરણ નામ મળ્યું છે એને લઈને બેસી જાઓ. બસ આપણી પેઢી ઓઢી ખવાય એટલું છે ઘરમાં, પછી હું ફિકર કરવાની કાંઈ નહીં. એનો સદુપયોગ કરો. એટલે જેમ બને તેમ ઈચ્છાનો કોઈ અંત નહીં. 1 કરોડ વાળો 10 કરોડ, 10, 25 કરોડ, 50 કરોડ, 100 કરોડ, એનો કોઈ અંત જ નહીં આવે. એનો કોઈ અંત નહીં. એટલે બાપા કે દીકરા बहुत पसारा मत करो, है दिया ही बहुत रोशनी के लिए. तारे रोशनी જોઈએ ને, પ્રકાશ જ જોઈએ, તો દીવો બી બહુ થઈ ગયો. જેને હેલોજન જોતા હોય પણ હેલોજન મૂક્યો હોય તેની બજાર મચ્છર કેટલા આવે. એ આવી વસ્તુ આપણે સમજવાની વસ્તુ છે. है दिया ही बहुत रोशनी के लिए. કીડીને કણ, હાથીને મણ મારો વાલો આપે જ છે. અત્યાર સુધી ભગવાને કોઈને ભૂખે માર્યો છે? કોઈને નહીં. આપે જ છે કીડીને કણ, હાથીને મણ. એટલે બેફિકર રહીને જે સદગુરુ આપેલું છે
બસ એને અનુભવ કરી લો. સંતો આજ ભલામણ કરે છે. આપણો સમય બહુ કિંમતી છે. જો સમય ચૂકી ગયા તો બહુ ચૂકી ગયા. વચનને સંભાળી જાણી જાગજો. આ વચન ચૂકી ગયા તો બહુ ચૂકી જવાય. વચન ચૂક્યા જાણી જા 84 માં જવાય. સમય ચૂકી ગયા, તક ચૂકી ગયા, બસ. એટલે જેમ અને તેમ અભ્યાસ, અને આ જ અભ્યાસ આપણને કામ લાગે. કારણ કે આ વસ્તુ એવી છે 24 કલાક ધ્યાન કરો તો બી આત્મ સાક્ષાત્કાર થાય એવો નથી. 24 કલાક કીર્તન કરો, 24 કલાક સત્સંગમાં જાઓ, અરે ગમે ત્યાં રખડી આવો, કોઈ જગ્યાએ મેળ નહીં પડે. કેમ? વસ્તુ તો સદગુરુની સાનિધ્યમાં છે. ગુરુ કૃપા કામ કરે છે. આની પછાડ આપણો તો દાસ્ય ભાવ, નમ્રતા, આધીનતા, બસ સદગુરુ માટે સમર્પિત ભાવ પર્યાપ્ત છે. આ સાચા ભાવથી અને જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે જ આ વસ્તુનો અનુભવ થાય. બાકી આપણે ગમે એટલા મઠડા મઠી જઈએ, 24 કલાક ધ્યાનમાં બેસી જાય ખોટી મેળ પડે. 24 કલાક કીર્તન કરો, અગત દૂર કરો, ગિરનારમાં જાઓ, ગમે નદી નાળામાં જંગલમાં ગમે ત્યાં જઈને ખાવા મારો, ગમે તે શરીરને કષ્ટ આપીને ગમે તેવી સાધના કરો. આ વસ્તુ સદગુરુના ચરણમાં છે. સદગુરુના સંતો પાસે જ આ વસ્તુ, સદગુરુ પાસે જ આ વસ્તુ. એટલે મહાપુરુષો બોલ્યા કે ગોવિંદ કરતા ગુરુનું મહત્વ વધારે છે. ગુરુ ગોવિંદ दोनों खड़े जिसको लागू पाए, बलिहारी महाराज गुरुदेव की जिन्हें गोविंद की आओ उठाए. એટલે આપણને સાચા સદગુરુ મળ્યા. આવી ગુરુ ગાદી કેસરની જોધા બાપાની જગ્યા મળી. આવું અમૂલ્ય જ્ઞાન. પૂનમ એટલે ખાઈ પીને નાહી જવું એને પૂનમ નહીં કહેવાય ભાઈ. ઘણી જગ્યાએ પૂનમ થાય છે. કઈ નહીં, બાબાની પૂનમ ભરી, ખાઈ પીને નાહી ગયા. પણ પૂનમ ભરી તો એનો કોઈ માતમ હોય, એનો કોઈ માહોલ હોય, એનું કોઈ મહત્વ હોય. બાકી તો ખાઈ પીને આપણા ઘરે ખાવાનું મળે છે. અહીંયા શા માટે આવીએ? પણ આ પ્રસાદી છે, આ બ્રહ્મ ભોજન છે, એના માટે આવીએ છીએ. આપણા ઘરે બી સારું સારું જમવાનું મળે, પણ આ તો બાપાની પ્રસાદી ભાઈ, એના માટે આવીએ છીએ. બ્રહ્મનું ભોજન કોણ આપે? સાચા સંતો, સાચા સદગુરુ આપે. ખરેખર ભાગ્યશાળી આપણે બધા કે જુદલ બાપાની છાયામાં બેઠા છે. બાપાનો દરબાર છે, જ્યાં બાપાની મોજૂદગીનું પ્રમાણ એવું જુદલપીર મંદિર મોલ. બસ. અને જે કેસરીનો નરકાંઠો, આ અમારો નરકાંઠો એક જ છે. નરકાંઠે નર જાગ્યા કેસરીમાં જુદા બાપા. આ મોરનો નરકાંઠે સદગુરુ બાલુરામ સ્વામી અવતરણ થયું બાપાનું. તમારા મારા જેવાને બાપા તારવા આવ્યા. બીજું તો શું જોઈએ ભાઈ? બસ એક સદગુરુ પર ભરોસો રાખવાનો. બીજું શું કરવાનું? ને જેને સદગુરુ પર ભરોસો છે, કોઈ જગ્યા આંચી નહીં આવે. અમારા બાપા કહેતા કે ભાઈ જા બાપાને આગેવાન રાખ, કોઈ કાર્ય તારા અધૂરા નહીં રહે. બાપાને આગેવાન રાખ. હંમેશા જોતા બાપાનું નામ લઈને પગ મૂકજે. આખી દુનિયામાં ફર, કોઈ જગ્યાએ નહીં, પણ દીકરા બાપાનું નામ હાથે રાખ, બાપાને હાથે રાખજે. આ મારા બાપાનો શબ્દ હતો. તારું કોઈ જગ્યાએ વાળો વાંકો નહીં થાય. આ કુદરત જે પરિસ્થિતિમાં રાખે, રામ રાખે એમ રહેવું ભાઈ. બસ આપણે રામ ભજનમાં રહેવું, રામ રાખે તેમ રહેવું. કોઈ બાપાને ભગવાનને કોઈ ફરિયાદ નહીં, કોઈ ચિંતા નહીં, કાંઈ નહીં. બાપાની આપણને જે પરિસ્થિતિ આપણા જીવનમાં મળી છે, ભગવાન ગાંડો નથી,
એ આપણી સાથે સમન્વયિત છે, એ બરાબર જ છે. પણ આપણે બાપાને ફરિયાદ કરીએ કે બાપા મારું આ થઈ જાય, આ થઈ જાય. ભાઈ, ભગવાન કઈ ગાંડો નથી, આખા વિશ્વને ચલાવવાનું છે. તારી સાથે આ પરિસ્થિતિ બરાબર જ છે. હા, યથાયોગ્ય મહેનત કર, પુરુષાર્થ કર, પરિસ્થિતિ બદલાય. સદગુરુ પર વિશ્વાસ રાખ, એના નામ પર વિશ્વાસ રાખ, કારણ કે નામની તાકાત છે, એના નામની એવી તાકાત છે. આ વાત જાણતા હશે ઘણા બહેનો, અમારા ગુરુબેનની છે, ગુરુભાઈઓની છે. નામની કેટલી તાકાત છે એનું વર્ણન થાય એવું નથી, પણ એક ઝલક બેનો આપણે એ ઘરનું નામ નથી લેવું, પણ નામની તાકાત જોયો, એનો અંદાજો, એનું માટમ, એનું મહત્વ આપણે જેમ પાણીની ભાવે ખપાવી રહેલા છે, એનું ઇમ્પોર્ટન્સ જાણીએ. અમારા એક ગુરુબેન બાપા ઘરે જાય એટલે બાપા સવારના 4 વાગે ઉઠી જાય, એટલો ટાઈમ ઉઠા, બાપા રૂમમાં સુતેલા તો બાપાને પાણી આપવા જવાનું, બાપાને દાંતને આને તેને બધું જવાનું. એકવાર બાપા ઉઠ્યા એટલે બેસી ગયા. બ્રહ્મુહૂર્તમાં બેસી ગયા એટલે બેન દાંતો પાણી લઈને ગયા કે ચાલ બાપા ઉઠા હે. બાપાને દાંતો પાણી આપી, બાપા ઉઠે એટલે પાણી જોતું બાપાને. બીજા રૂમમાં બાપા સુતેલા, બેન અંદર જવા પ્રયત્ન કરે છે, તો જો બાપાના રૂમમાં ખાલી પગ જ મૂકે છે, આખી ધરતી વાઇબ્રેશન થાય. આખી ધરતી જેમ ધરતીકંપ આવ્યો હોય ને એમ ડૂજવા માંડી. આ નામનો મહિમા શા માટે કહેવું કે જેને આપણે ઇમ્પોર્ટન્ટ નથી, જેને પાણીની જેમ આપણે મફતમાં મળ્યું એની આપણે કદર નથી કરતા, એના માટે કહેવું પડે. એને ખાલી બાપાના રૂમમાં પગ જ મૂક્યો, જાણે કે ધરતીકંપ આવ્યો, આખી ધરતી ધડ ધડ હલવા માંડી, પગ સ્થિર નહીં થાય, આખી ધરતી ડૂજવા માંડી. પેલી બેન તો અભી બની ગઈ, આ શું થયું? અંદર પ્રવેશ નહીં થવાય. બાપા જોર કઈ નહીં, પ્રકાશ 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 દેખાય નહીં. સૂર્યનો પ્રકાશ તો કાંઈ નહીં, આંચી નાખે એવો પ્રકાશ. અને આખી રૂમમાં આખું રૂમ ડૂચે, થર 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 થર. આપણો પાવ ટકે નહીં એની પર. આ ઘટના ઘટિત થઈ ગઈ. પછી બાપા સાથે વાત છે, બાપા આ કેવું, આનું કેવું, આ કેવું? બાપા કીધું બેટા આ નામની તાકાત છે, હજુ અનુભવ્યું નથી. આ નામની તાકાત છે. કેવી નામની તાકાત? આ ચંદ્ર સૂરજ તો કાંઈ નહીં એની ઉઠે આવે, પણ એ નામને આપણે વિસરાઈ ગયું છે. આપણે ઇમ્પોર્ટન્ટ આપતા નથી. આપણા જ સંસારમાં આપણે એથિયા કરીએ છીએ, લવાચા માર્યા કરીએ. પણ ભાઈ, બાપા કહેતા સંસાર સર્વે ખોટો, ઓળખતે માર્ય ઘણો ખોટો. આ કાયા પાણીનો પરપોટો છે, કાલે ઉઠીને આ પરપોટો ફૂટી જવાનો. ભાઈ, કંઈક કરી જા. સદગુરુએ જે નામ દાન આપેલું એનો મહિમા અનંત છે, એને કઈ અનુભવ કરી લે. આ નામની તાકાત છે. એવું અઢળક ઉદાહરણ તમને મને આ નામ મળ્યું છે. બિલકુલ ગુમાવતા નહીં. આપણે સદગુરુના બાળકો છે, ભગવાન છે. હરદમ આ ઘટમાં 24 કલાક
બહેનો છે, હાજર હજુર છે. બસ સદગુરુ જે લાઈન દોરી આપી, બસ જેમ મને જે અભ્યાસ કરી લે અને અનુભૂતિ કરી લે, જન્મો જન્મના ફેરા કરી જાય. બીજું શું કરવાનું? કઈ કરવાનું નથી. श्वासे श्वासे स्मरण करी ले, तू ही कर तन मेरे, शांत सदगुरु की यही सत्य है, देखो दिल दर्पण मेरे. आ शांत सदगुरु ની બીજી કોઈ શાન નથી, ભરમાટાની. સંતો કહે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन मेरे. તું ही એ દેશી શબ્દ છે. દેશી શબ્દો કે તું ही કહી જાય. સંસ્કૃતનો શબ્દ સોહમ સોહમ સોહમ, પણ આ દેશી ભાષામાં સંતો કહી જાય કે તું ही કર તન મેરે. તારા તનમાં આ તું ही કર. એ દેશી ભાષા આપણા સંતોની ભાષા. પછી સંસ્કૃતમાં લાવ્યા કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી દે, તું ही कर तन मेरे, शांत सदगुरु की यही सत्य है, देखो दिल दर्पण मेरे. तारा દિલમાં આ ગાજી રહ્યા છે. ઓમ સોમ ના તાર આ ગાજી રહ્યા તારા ઘટમાં. સંતો કહે છે તું ही कर तन मेरे, शांत सदगुरु की यही सत्य है, देखो दिल दर्पण मेरे. તારા ઘટમાં તપાસી જો આ વસ્તુ થઈ રહેલી છે. અને બાપા કહેતા કે ઓહમ આવે સોહમ જાવે, આ ઉઠી ખબરો લાવે. આ બેનો જ્યાં મેળાપ ખાય, दोनों मिलके करे नहीं बेटा, सोही अभय पर पावे. जन्म मरणનો આનાથી ભય ભાગી જાય. આ જ્યારે શ્વાસ ઉશ્વાસનું એક કરતા હોય એટલે ખીમદાસ બાપા ઘણીવાર કહેતા કે શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા, ખીમ ખલકની માય, નદી અને સમુદ્ર એક થયા. હવે ગુણ કોના ગાય? નદી સમુદ્રમાં ભળી જાય પછી નદી કહેવાય ના કહેવાય? તેમ હરિ ભજતા હરિમાં સમાય. બસ સંતોની આપણે સંતો ચોખવટ કરે છે. ભારતના સંતો સચરાચર में સોહી બિરાજે. ચરાચરમાં આ વસ્તુ થઈ રહેલી છે. આપ અપનમાં રે, બાર ભીતર એક નિરંતર વાજત નાદ ગગન મારે. આ શબ્દ અવાજ કરી રહેલો કુદરત પોતે છે. તારા ઘરમાં બી છે અને બહાર બી છે. આ પ્રભુના અવતાર એ નાદ બ્રહ્મ, સંતોએ શબ્દ બ્રહ્મ કીધો. પ્રભુના 10 અવતાર આ શબ્દ બ્રહ્મમાંથી થાય છે અને પાછા શબ્દ બ્રહ્મમાં સમાય છે. હે અર્જુન, હું આમાંથી જ પ્રગટ થાઉં અને પાછો એમાં જ લઈ થાઉં. એટલે શબ્દો કહેવા પડ્યું कि शब्द कहां से उठते फिर कहां समाए. शब्द को हाथ पैर नहीं, उसे कैसे पकड़ियो जाए. आखा शरीर में आ शब्द अवाज क्या થઈ રહેલો છે એ જોવાની ખૂબી. અને શરીર પડે પછી શબ્દ ક્યાં સમાય? બસ એ પ્રભુ વિચારનું મૂળ. ત્યારે સંતો બોલ્યા ये शब्द कहां से उठते फिर कहां समाए. शब्द को हाथ पैर नहीं, उसे कैसे पकड़ियो जाए. ત્યારે મહાપુરુષો અનુભવી સંતો બોલ્યા શબ્દ નાભીથી ઉઠતે અને સુરમાં સમાય. शब्द को हाथ पैर नहीं, उसे सुरता से पकड़ियो जाए. एक જ રસ્તો સંતો એને સુરતાથી પકડવાનો. એટલે અમારા બાપા કહેતા કે ભાઈ સુરતાથી ધ્યાન કર. એટલે મેં કહ્યું બાપા સુરતાથી હવે એ કેવું બીજું? ત્યારે આપણને ખબર નહીં બાપા એ બીજું કેવું કયું સુરતાનું ધ્યાન. મને કે જો એમ તને કહેવા જાવ તો અંદર તારા માથા પરથી જાય. પણ એક એક્ઝામ્પલ આપો તો એને તું સ્પષ્ટ સમજી લે. બાપાએ કીધું કે તું રોડ પર ફરવા જાય છે કે નહીં?
હા બાપા સાંજે જરાક આંટો મારવા જાઉં, ફરવા જાઉં. કોઈ દાડો એમ કે પેલા ખેલ કરવા આવે, એક દોરીની ઉપર હામ આવે, દોરી બાંધેલી હોય, ઉપર એક નાની દીકરી કે એક દીકરો ચડેલો હોય, નીચે નગારા વાગતા હોય અને દોરી પર સીધો સીધો ચાલ્યો જાય છોકરો. એ બધું જોયું કે નહીં? હા બાપા બધું જોયું છે. બસ આને સુનતા કહેવાય. મેં કહ્યું બાપા આમાં હું અમને હું ખબર પડવાની? તો જો જે છોકરો દોરી પર ચાલતો હોય, નીચે એના ઢોલ નગારા વાગતા હોય અને લોકો બી એમ કરતા હોય ભાઈ પડી જાય, એવું કોઈ પડી જાય, લોકો તાળી બી મારતા હોય, પણ એનું લક્ષ્ય કોઈ જગ્યાએ હોય નહીં. એનું લક્ષ્ય ક્યાં હોય? બસ હા. આ તને બારી એક ઉદાહરણ આપ્યું. હવે તું નક્કી કર કે તારે ક્યાં રાખવાનું. બસ પેલું કહેવા જવા તો ઉપરથી જાય, પણ આ સીધી રીતે એકદમ બાપા સિમ્પલ કરીને આપ્યું. હા આ બાપા બરાબર. કારણ કે પેલા બાપા કે એ તત્વજ્ઞાનમાં આપણી ચાટતી ડૂબે, પણ બાપા એકદમ સુલભ કરી આપ્યો. બસ ભલે છોકરો ઉપર દોરી પર ચાલતો હોય, એ છોકરી દોરી પર ચાલતી, નીચે બધા તાલી બી પાડતા હોય કે વાહ 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 વાહ, નીચે ઢોલ નગારા બી વાગતા હોય અને નીચેથી કોઈ બૂમ બી પાડતા હોય, એ છોકરા પડી જાય, છોકરો એમ તેમ બી થતો હોય, બધા બોલતા હોય, પણ એનું લક્ષ્ય કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં. ફક્ત બસ डोरी लगी निशान पे, सोहम अजब पाजा, खुल गया ब्रह्म कपाल, मारे सदगुरु के प्रताप. આ વસ્તુ છે. એટલે બાપા કે મુખે ભજે સો માનવી અને ભજે સો દેવ, સુરતાએ ભજે સો સંત, વાકી કરીએ સેવ. આ સુરતા અને શબ્દનો યોગ બાપાએ અનુભવ આવ્યો. જ્યારે સુરતા આ શબ્દમાં ભળી જાય ત્યારે નીચની ઓળખાણ થઈ જાય, ત્યારે કઈ રહેતું નથી ભાઈ. પણ આ બાપા કે આ બધું ક્યારે ભાઈ એમને એમ નહીં થાય. આ વસ્તુ માટે કઈ વેઠવું પડે ભાઈ, કઈ કરવું પડે, અભ્યાસ એના માટે કરવો પડે, મન નિર્મળ રાખવું પડે. મનનો નિર્મળ થઈ જાય તો એક નિરંતર આત્મા રમી રહ્યો છે. મનનો જ ખેલ છે ને બધો મનનો જ ખેલ છે. પણ મનને સદગુરુના નામમાં જોડી દઈએ, બસ વગર ગીરે સીધું થઈ જાય. પણ કેમ જોડવું? એ સદગુરુ પાસે, સંતો પાસે જઈને શીખી જવાનું કે બાપા મારે હવે શું કરવાનું. કહો ને ગુરુજી મારું મનનું ના માને બનવાનું. વાળી વાળી મને ગુરુવાલા પટણેલ જાય પડવાનું. ત્યારે જીવનના સદગુરુ વીર સાહેબ કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ પૂરા. આ જીલમિલ જીવન તારા ઘટમાં જોત જલી રહેલી છે, વર્ષે નિર્મળ નુરા. તારી સુરતાને જીવન શબ્દોમાં ઠેરાઈ દે. શબ્દોમાં ઠેરાવતા શું થાય? અનુભવી સંતો બોલ્યા. સવારામ બાપા કે કોઈ સુરતા સુગઢ સમેટે, એના ઘટમાં સાહેબ પેટે. આદમ તો અંતરમાં વસે, આ ભજન કરો તો પેટે. આ ભજનની વાત કરી. આદમ તો અંતરમાં વસે, આ ભજન કરો તો પેટે. દિલ દરિયામાં ડૂબકી મારો, શીખ ફરો છે તે મુકાભાઈ આગો પડવા જાય ભગવાનને. તારા ઘટમાં છે ઈશ્વર, ભગવાન, આત્મા જે કહેવાય. હું કા સદગુરુ મળે તો આ અનુભવ કરાવે, એની કોઈ વાત જ નહીં બીજી. અમુક સંતો પાસે આપણે કહીએ, આપણને કે બાપા એકની એક જ વાત તમે તો કરીએ, એકની એક જ વાત પર ઈશ્વર એક જ છે, સત્ય એક જ છે. એ બે નહીં હોય. ગાંધીજીએ જેને સત્ય કીધું, સત્ય એક ઈશ્વર, ઈશ્વર એક સત્ય. સત્ય એક જ છે, ઈશ્વર એક જ છે. એટલે સંતોની વાત એકની એક જ હોય. લાવીને સંતો નામમાં જ જોડાવે આપણને બધાને.
એનું કેન્દ્ર જ સતનામ, સત્સંબંધ, વચનો. જે સમજવાનું આ જ સમજવાનું. બીજી કચરા પેટીની જાણ તો કઈ વાંધો નહીં. બીજું આ ખોપડીમાં બધું ડિલીટ કરી નાખજો. જે મોબાઈલમાં બી બેટરી બધી બધા થોડું ફૂલ થઈ ગયો હોય તો ડિલીટ કરવું પડે ને ભાઈ અમુક. તેમ આમાં બી અમુક વિચારોને તિલાંજી આપી અને આ જ નવા વિચારો એકલો જ ઘૂંટવાનો છે. આને આ જ વસ્તુ છે. દરેક સંતો આજ મારા પર ચાલ્યા. અનુભવી સંતોના એક જ મત, દરેક સંતોનો એક જ મત છે. દરેક સંતોની જીવન જીવવાની કળા અલગ છે. કોઈ પાણીના પરબ પાડ્યા, કોઈ ભૂખાને અનાજ આપ્યું, કોઈ દીન દુખિયાની સેવા કરી, કોઈ ઘરે ઘરે જઈને પ્રવક્તાનો મસારો કર્યો, કોઈ ગૌશાળા ખોલી. દરેક સંતોની જીવન જીવવાની કળા અલગ અલગ, પણ દરેક સંતોની મંજિલ એક જ, ઈશ્વર પ્રાપ્તિ. ખરેખર આપણે તો ભારત ભૂમિમાં ભગવાને અવતાર આપ્યો છે અને અવતાર આવ્યા પછી આવી જોધા બાપાની જગ્યા જે સતની ગાડી સંત દરેક જગ્યાએ નહીં હોય, કોઈ કોઈ જગ્યાએ જ હોય. આ વસ્તુ કેવી ઝૂંપડામાં જ હોય, ભાગ્યે જ બહાર પ્રચલિત હોય. સત્ય વસ્તુ છે ને એ બહુ એનો ફેલાવો નહીં હોય, એ થોડામાં જ રમતા હોય. આપણે સમજી લેવાની જરૂર છે. એટલે મારા દરેક ગુરુભાઈ ગુરુ બહેનો ખૂબ ભાગ્યશાળી આપણે એ સાચી વસ્તુ આપણને બધાને મળી છે. અને આ અવસર વારે વારે નથી મળતો. મનુષ્ય જન્મ મળવો એ બહુ દુર્લભ છે અને એનાથી દુર્લભ બ્રહ્મની સદગુરુ મળવા એનાથી દુર્લભ. અને સદગુરુ મળી ગયા પછી ભગવાનને હોદવા નહીં જવાનું. ભગવાનને હોદવા જાય તો હજુ સદગુરુમાં વિશ્વાસ નથી બેઠો, હજુ એનામાં શ્રદ્ધા નથી બેસી. આ સંતોનો સદગુરુનો જાડું જાડું કાળું ચામડું હોય એની તરફ દ્રષ્ટિ નહીં કરવાની. જેમ 88,000 ઋષિમુનિ ભેગા કર્યા એમાં એક અષ્ટાવક્ર પોતાના સ્વરૂપે નીકળ્યો અને અષ્ટાવક્ર આખા શરીરે કાળો, 8 અંગ વાંકા. 88,000 ઋષિમુનિ ખસી પડ્યા. કેમ? એના ચામડાને જોયું, દેહને જોયો. એટલે જનકને કહી દીધું કે જનક, આ ચમારોની સભા તમે હું કાં બોલાવી? તમને એવું લાગતું હતું કે આ ચમારો તમારો પ્રશ્નનો જવાબ આપે? આ ચમારોની સભા હું કાં બોલાવી? ત્યારે કે જનકે કીધું કે મહારાજ, આ ચમારો નથી, આ તો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનંદ એવા ઋષિમુનિ મહાપુરુષો છે. ત્યારે જનકને કીધું કે રાજન, આ મારું ચામડું જોઈને ઋષિમુનિ હૈસા. ચામડાની પરખ ચમારને હોય. ત્યારથી જનકને લાઈટ થઈ ગઈ કે આ કોઈ મહાપુરુષ છે, આ મારો સંશય દૂર કરે. તેમ સદગુરુ સંતો કોઈ દેખામાં હારા નહીં હોય, જેમ હોય એમ જ હોય. તો એના દેહને નહીં જોવાનો. સંતોના સદગુરુના દેહને નહીં જોવાય, એના શબ્દને જોવાય. ખરેખર બહુ ભાગ્યશાળી આપણે તો બાપાના બાળકો છે અને આ સત્ય વસ્તુ આપણને મળી છે. બહુ આનંદની વાત છે. બાકી અત્યારે આ ભૌતિક જમાનામાં આ સત્ય વસ્તુ પર ચાલવું, આની પર રહેવું, તેની પર રહેવું એ ખાવાના ખેલ નથી. અગાર જે સંતો થઈ ગયા એની રીતે ત્યારે એવો માહોલ હતો, પણ અત્યારના જમાનામાં અત્યારે ભૌતિક વાતમાં આની પર ચાલવું એ ખાવાના ખેલ નથી. પણ સદગુરુ એ કૃપાથી બધું થાય. એટલે સંતો કહી ગયા કે સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતના સંતપણા
નથી મફતમાં મળતા ભાઈ. પણ આ સદગુરુની કૃપાથી બધું થાય. ખરેખર બહુ ભાગ્યશાળી આપણે બધા. આવો અમૂલ્ય જ્ઞાન બાપાની કૃપાથી વહી રહેલું. બસ આપણે એ જ્ઞાન ગંગામાં નાહી લેવાનું. એટલે સંતો કહી ગયા કે આની અંદર બુદ્ધિ સમુદ્ર ચલંત નામ ચોધારા, એ નામમાં હીરાને મોટી કોઈ ખોજે ખોજન હારા અને ભેગી. સદગુરુ ભાણા દિયા મોર છાપ પરવાના. બસ આવા સદગુરુ મળ્યા પછી બીજું વિચારવાનું નથી રહેતો, પાછળ જોવાનું આપણે રહેતું નથી. બસ એક સદગુરુના નામ પર ભરોસો અને સદગુરુ પર વિશ્વાસ, બીજું કાંઈ ચિંતા નહીં કરવાની. જગતમાં જે થવાનું હોય તે થાય, સંસારમાં જે થવાનું હોય તે થાય. આપણા મનને ખીન નહીં કરવાનું, એક નામ તરફ લઈ જવાનું. જેને નામનો ભરોસો એ નર નારી આ દુનિયામાં કોઈ દર દુખ્યા નહીં થઈ. જેમને નામનો ભરોસો, બહુ મોટો હું થવાનો છે, બહુ મોટો દુઃખ આવીને હું થવાનું, આ તેનો કોઠડો પડી જાય, એનાથી કોઈ વિશેષ થવાનું છે? કંઈ નથી થવાનું. તો હું કઈ ચિંતા કરવાની? આ શરીર પરમાત્માએ આપેલું છે. પરમાત્માનું સર્જન તમારું મારું નથી. ભાડુતી બંગલો તમારે મારે આજે નહીં તો કાલે, નહીં તો 2 વર્ષે 5 વર્ષે આ શરીર છોડવું જ પડશે. કોઈ અમર કાયા લઈને આવ્યું નથી અને કમર લાયક કાયા લઈને જવાનું નથી. એટલે જેમ મને તેમ આ શરીર સારું છે ત્યાં સુધી આપણી સુરતા જેમ મને તેમ ભલે પરમાસન વાળી ની બેસાય, અભ્યાસ કરી લો. બાપા કે ઉઠા ઉઠા भी नाम बच, ખાટલા પર બેઠા બેઠા भी नाम बच, कुर्सी पर बैठा बैठा भी नाम बच. અલા છેલ્લે કીધું કે અલા ઉડો ઉડો હોય નામ બચ. કા શરીર હાથે મતલબ છે? બસ તારું લક્ષ્ય રાખ, લક્ષ્ય એની પર રાખ. કોઈ પણ દેહની અવસ્થામાં તું નામ ભજવી શકે, નામ ભજી શકે એવો બાપાએ સરળ અને સહજ માર્ગ આપ્યો. આનાથી સહજ અને સરળ કેવું? કોઈ કે બાપા ટાઈમ નથી મળતો, આ પણ ટાઈમ તો કાઢવો પડે. ટાઈમ આજે કોઈને નથી, તમને મને બધાને નથી, પણ સદગુરુ માટે કંઈક કરવા માટે કંઈક કરી છૂટવું પડે ભાઈ. એમને હેલો રસ્તો નથી ભાઈ, આ તો ખાનાની ધાર છે. સીધું સીધું તો બધાને મળી જતું હોય તો ભગવાને માને કોણ? એટલે કંઈક કરવું પડે ભાઈ. કરવાનું કાંઈ નથી. નહીં ટીકમ પાવડો મોડાડી લઈને પસીનો બહાવવાનો, નહીં મહેનત મજૂરી કરવાની, નહીં કોઈ રૂપિયા પૈસા ખર્ચવાના. ઘર બેઠે બાપાએ ગંગા બસ એમાં નાઈ લેવાનું. બીજું શું કરવાનું? બાપા અમૃત પી શીખ્યા, ખાલી મોઢામાં ગાયલું નહીં એટલું જ બાકી રહ્યું. બસ હવે ખાવાનો આપણે પ્રયત્ન કરવો પડે કે ભાઈ ખાઈ જાવ, એટલો પ્રયત્ન કરવાનો. અહીંયા સુધી બાપાએ કમ્પ્લીટ કરીને આપ્યું છે. એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો કાંઈ ચિંતા નહીં કરતા, આનંદમાં રહેવો. પ્રભુએ આ શરીર આપ્યું છે, આનંદ કરો, જે કરવો હોય તે કરજો, લેજો લેજો, ખાજો પીજો. એટલે મજા બહુ બની છે. જેને લેવો હોય તે લેજો. સંતો એક જ ભલામણ કરે કે ભાઈ જેમ મને તે આપણા નામને, આપણે સુરતાને નામમાં રાખવા પ્રયત્ન કરવાનો એ અભ્યાસ સંતો બતાવે છે, એ સદગુરુ બતાવે છે. બસ કઈ પછી રમે રમવા એ કાનુડો એ મોરલી વગાડી નહીં બસ. કાંઈ અભ્યાસ થઈ જાય પછી પાનભાઈ બહુ મોટી પડે. જેને આ અભ્યાસ થઈ ગયો બસ ઘટોઘટમાં એ પ્રગટ વાલો રમી રહેલો. પણ સંતોની શાન વળે, સદગુરુની શાન વળે. ઘટોઘટમાં પરમાત્મા છે. અર્ધમ નિત્ય હાલ આપણી એ જ આપણું સ્વરૂપ છે. પણ આ તો ભ્રાંતિના ભૂલ્યા, બહુ ભૂલ્યા. આ સદગુરુ વિના આ ભ્રાંતિના તાળા કોણ ખોલે? મોટામાં મોટી ભ્રાંતિ આપણે આ શરીરને હું માની બેઠા એ મોટામાં મોટી ભ્રાંતિ. એનાથી બીજી કોઈ ભ્રાંતિ નથી. એ મોટામાં મોટું અજ્ઞાન. અને જ્યારે અભ્યાસ દ્વારા આપણે જાણી લઈએ કે આ શરીર એ હું નથી, મારું સ્વરૂપ સચ્ચિદાનંદ
આ સ્વરૂપ જ્યારે જાણી લઈએ બસ એ આનંદ, સચ્ચિદાનંદ, એ જ આપણું સ્વરૂપ છે. પણ ભાઈ આ વાતોથી બરાબર થાય, મારા જેવા ગાડો બોલતો હોય એનો કોઈ અર્થ નથી સુનતો. પણ સરદાર બાપુ કે હું ગાંડી કે દુનિયા ગાંડી, ત્યાંની આપ વિચારો. ખૂબ ખૂબ ધન્યવાદ. જુદરપીર બાપાના દરબારમાં બેઠા જ વાતો તો બાપાની કૃપાથી ઘણી થાય, પણ એને વાતોથી સમજવાની. એ સત્સંગનો સાર, શ્રવણ, મનન, નિધિધ્યાસ, એનું કંઈક ઘરે જઈને અર્થઘટન કંઈક વિચારવાનું હોય. જેમ ભેંસ ગાય બધું ખાઈ લે એ શાંતિથી વાગો રહે, બસ સંતોના શબ્દ ઘરે જઈને વિચારવાના હોય તો અમૃતના રસના ઘૂંટડા ભરાય. એવા સંતોના, અનુભવી સંતોના આ શબ્દ જો વિચારીએ તો ઓટોમેટિક ઉકેલ મળે. પણ આ કાનથી સાંભળે, આ કાનથી કાઢી નાખે તો એ સત્સંગ ના કહેવાય. સત્સંગમાં આપણે આવીએ જો આપણા વાણી, વર્તનમાં, સ્વભાવમાં ફેરફાર નહીં થાય તો સમજી લેવાનું હજુ સત્સંગ આપણામાં બેઠો નથી. હા, વાણી, વર્તન, સ્વભાવમાં ફેરફાર થાય, સમજી લેવાનું કે બાપા મારી લાઈન ક્લિયર કરે છે, સદગુરુની કૃપા મારી પર થાય છે. પણ આ સત્સંગનો મહિમા જ એટલો કે સત વસ્તુનો સંગ, પણ સંગ તો આપણે જાણતા નથી, સંગ તો ન કરીએ. આ સવાલ આવ્યો ને, સત્સંગ એટલે સત વસ્તુનો સંગ, પણ સત વસ્તુનો જાણતા નથી. એટલે કહેવા પડ્યું ભવાની દાસે કે તમને ગોરાને પીરાની આન સુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. પણ સત તો બોલાતું નથી, હું બોલીએ? બસ અનુભવથી ઓળખાય, બોલો અનુભવથી ઓળખાય. આપણામાં સદગુરુ જે સત આપેલું એ સત નામ જ છે, એ શબ્દ જ છે, વચન જ છે. એનો સત કરતા એમાં નામ જોડાઈ ગયું. જે ગુણ આનંદ સ્ફૂર્તો, પણ એ આનંદ ક્યાંથી આવે છે ખબર છે? નથી ખબર. ઘટમાંથી જ આવે છે. ક્યાંથી આવે છે? પણ ત્યારે પરિસ્થિતિ કેવી થાય? સુરતા સંબંધમાં સાંડી મારા સંતો, સુરતા સંબંધમાં સાંડી મારા સંતો, રણુકાર રટ લાગી. બસ કબીર સાહેબ ને આ તો કોઈ પીઓ કી પ્યાસી પીઓ पीऊ पीऊ रट लाए। जब ही कृपा हुई सदगुरु की अभय निशान फहरायो, अब हम आनंद के घर आयो। જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ત્યારે આનંદ 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 બસ કઈ વર્ણન થાય એવું નથી. એટલે મારા દરેક ગુરુભાઈ ગુરુબહેનો આનંદમાં રહેજો. આ પ્રભુએ શરીર આપ્યું 5% એનો સદુપયોગ કરજો. અને જે સદગુરુએ લાઈન આપેલી બસ સદગુરુનો વિશ્વાસ, એના નામ પર વિશ્વાસ, એટલે કાંઈ વિચારવાનું નથી. 6 શાસ્ત્રો 18 પુરાણ ક્યારે વાંચી લઈએ? બસ એક નામનો સહારો, બસ એક નામ પર વારી જવાનું, એમાં બધું આવી જાય. એટલે પૂનમની પ્રણાલિકા મુજબ દૂર દૂરથી ગુરુભાઈ ગુરુદેવનો આવ્યા, નુદનપીર બાપાના દરબારમાં બેઠા. હવે 15-20 મિનિટ નુદનપીર બાપાનું સ્મરણ કરી દે, ભાવથી, પ્રેમથી. કાંઈ ચિંતા નહીં, કોઈ ફરિયાદ નહીં કરવાની. બાપા મારું મન નથી લાગતું, મારું આ નથી લાગતું, કોઈ ફરિયાદ નહીં કરવાની. બસ બાપા તારા શરણે, ગમે તેવો પણ બાપા તારા શરણે, એમ કરીને પ્રેમથી અંતરથી બાપાને પ્રાર્થના કરીને સ્મરણમાં બેસવાનું, સદગુરુને સમર્પિત કરીને. બસ ત્યાં કે ધ્યાનનું મૂળ સદગુરુ છે, ધ્યાનનું મૂળ જ સદગુરુ છે. આપણા હૃદય મન પર સદગુરુની મૂર્તિ ખડી થઈ જાય, બસ પછી જે કરવું એટલે કરો.
દરેક જગ્યાએ કોઈ જગ્યાએ પાછા નહીં પડે. અનુભવશીલ બાબત આપણા હરેક મન પર સદગુણની ખોટી છબી આવી જવા જોઈએ આપણા શ્રોતામાં. કયા સાહેબાની વાત કરવાની? સદગુરુ એક સાહેબો આપણી શ્રોતામાં સદગુરુ આવી જવા જોઈએ. બસ એટલે મારા દરેક ગુરુભાઈ ગુરુબેનો અડધો કલાક દત્તજી બાપાનું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ 15-20 મિનિટમાં, અને પછી જે કંઈ પૂનમની પ્રણાલિકા બાપાની મહાપ્રસાદીની તૈયાર છે, જેને ફોન હોય સ્વિચ ઓફ કરી નાખજો, કાં તો સ્વિચ ઓફ કરી નાખજો, કાં તો વાઇબ્રેશન કરી નાખજો. કોઈ અગત્યનું કામ હોય તો બહાર જઈને ફોન કરી શકાય, ડિસ્ટર્બ નહીં કરતા. એટલી દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને વિનંતી. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોધાલા પીર. બસ શાંતિથી બેસવાનું, આરામથી બાપાનો પ્રેમથી, કોઈ ચિંતા નહીં કરવાની, કઈ ફિકર નહીં કરવાની. પગે નીચે બેસવાનું, બસ માનસિક ત્યાગ રાખવાનો. બાપાને સમર્પિત થઈને બાપા ધ્યાનમાં મન લગાવે તો તમે નહીં લગાડે તો તમને સમર્પિત. તમારે જેમ કરો આ મારી દયા બાપા તમારે હવાલે, એમ કરીને સમર્પિત થઈને બસ ધ્યાન લગાવવાની કોશિશ નહીં કરવાની. ઓટોમેટિક ધ્યાન લાગી જાય, અને ધ્યાન લાગી જાય પછી ધ્યાન છૂટે નહીં. એનું નામ ધ્યાન. બસ કન્ડિશન જ્ઞાનની ધરણે ગુરુ મૂર્તિ ધારજો એવું સમજી ખાધો જ છે. અંબાલાલ એના ગુરુને કહીશ કે બાપા મારે ધ્યાન કરો તો શું કરવાનું? તો ત્યારે ધ્યાન કરો, મારું મને નહીં લાગે, કંટાળી ગયો હું કરવાનું. બાપા હજુ કેટલો, હજુ ક્યારે ભગવાન મળવાનો? કાનો ગબલો સેવક બાપાને ગમે પૂછી મારે. અને અંબાલાલ આવું કરવાનું? ચાલ જો તને શીખવાનું. એને ખબર છે કે ભોળા ભાવમાં બોલે છે ને બાપાનો આજ્ઞા ગીત સેવા કરો. અંબાલાલ ધ્યાનની ધણી ગુરુ મૂર્તિ ધારજો એવું સમજી તમે થાજો સ્થિર. બસ અંબાલાલ આમાં સ્થિર થઈ જાય. એટલે 15-20 મિનિટ આપણે બાપાનું પ્રેમથી સ્મરણ કરીએ. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોધાલા પીર. મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો, વાઇબ્રેટ કરી નાખજો. સંતો જે કહેવા માંગે, જે ભલામણ કરે છે, ખાસ એટલું જ વોચ કેવું, ધ્યાન કેવું, એકાગ્રતા કેવું, લક્ષ કેવું, સંતોની આ પ્રણાલિકા છે. બાપા અમારે કે ના એટલે ધ્યાન રાખવી. બાપા હું ધ્યાન રાખ, એટલે ધ્યાન કેમ નથી રાખતો? જ્યારે શ્વાસમાં આપણે આ નામ, આ શબ્દ, વચન ચૂકી જાય છે, એટલે બાપાએ મને કીધું અરે ધ્યાન કેમ નથી રાખતો? પણ બાપા હું ધ્યાન રાખું. પછી લાઈટ થઈ કે એક શ્વાસમાં ધ્યાન રાખ. ગુરુનું નામ, સદગુરુનો શબ્દ, એ વચનો ચૂકી તો નહીં જાઓ, એનું ધ્યાન રાખ. જો આ રીતે વોચ એકાગ્રતા કરે ને, જલ્દી અનુભવ થઈ જાય. આપણા સદગુરુની બાપાની વાતો કરીશ. શ્વાસને પકડ. બોલા બાપા પકડાય કેમ? ત્યારે નાના અવસ્થા કેમ પકડું બાપા શ્વાસને? શરીરમાં શું ચાલે છે? શ્વાસ એકાગ્ર કેન્દ્રિત કર. એક શ્વાસમાં હું બાપાનું નામ ભૂલી નહીં જાઉં, એનું ધ્યાન રાખ. આ વોચો હે મનને અંદર પ્રવેશ કરવાનો મોકો નહીં મળે. જેમ ઉપર ગયો નીચે આવ્યો, બસ સદગુરુનું નામ
અંદર સમરણ કરી દે, ઉપર જાય નીચે આવે, સદગુરુ નામ સમરણ કરી દે, મનને મોકો નહીં આપ, એને મનને જે જગ્યા જોઈએ એ જગ્યા નહીં આપ, આ રીતે સમરણ કરી દે. આ બાપાની કૃપા. 3 વાર ઓમના ગુંજાર કરીએ અને જે કંઈ સદગુરુએ નામ આપેલું એ નામમાં આનંદ કરીએ. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોધલ પીર કી જય. 3 વાર ઓમના ગુંજાર. બોલો સત્યગુરુ દેવ કી જય.